હવે જો આગળ જોવા જઈએ તો આપણો પ્રશ્ન નંબર 11નો પ્રશ્ન કંઈક એવું કહે છે કે ભાઈ એક ઘડિયાળમાં 1 વાગે 1 ડંકો, 2 વાગે 2 ડંકા, 3 વાગે 3 ડંકા વાગે છે. આ સંજોગોમાં 24 કલાકમાં કુલ કેટલી વખત ડંકા વાગશે? ડંકા દર કલાકે વાગે છે, આવું કહેવામાં આવ્યું છે. હવે અહીં છે ને એક મિસ્ટેક થવાની શક્યતા એ રહી. હું તમને એક ક્લિયર કટ સમજાવું, સમજજો કે ધારો કે 1 વાગ્યો એટલે 1 ડંકો પડ્યો, પ્લસ 2 વાગે એટલે 2 ડંકા પડ્યા, તો ટોટલ 3 ડંકા થયા ભાઈ. રેડી? પાછું 3 વાગે એટલે પાછા 3 ડંકા પડ્યા. એનો મતલબ શું થાય કે અહીંયા ડંકા જે છે એ કેટલા થઈ ગયા? 3 ને 2 5, 5 ને 1 6, તો 3 વાગ્યા સુધીમાં 6 ડંકા પડે. 4 વાગે 4 ડંકા પડે. એટલે આમ જોતા જોતા 4 વાગે 4 ડંકા પડે, 5 વાગે 5 પડે, 6 વાગે 6 પડે, 7 વાગે 7 પડે અને 8 વાગે 8, એમ 12 વાગે 12 ડંકા પડી જાય. તો તમારે શું કરવાનું છે? 1 થી 12 સુધીના અંકોનો સરવાળો. પણ અહીંયા એને શબ્દ આપ્યો છે 24 કલાકમાં. કેટલા કલાક આપ્યા છે? 24. તો મહેરબાની કરીને આમ ન કરતા કે ભાઈ 13 વાગે એટલે 13 ડંકા, 14 વાગે એટલે 14 ડંકા, પ્લસ અહીં ડોટ કરીને 24 સુધી ન મૂકતા. શું કામ? કારણ એક જ છે કે ઘડિયાળમાં 1 થી 12 સુધીનો જ સમયગાળો તમને જોવા મળે છે. કેટલો સમયગાળો જોવા મળે છે? 1 થી 12. 12 વાગી જાય એટલે પાછો કેટલો વાગશે? 1. 12 કલાક પૂરી થઈ ગઈ એટલે પાછો 1 વાગે. તો પાછી શરૂઆત 1 ડંકો પ્લસ 2 ડંકા પ્લસ 3 ડંકા પ્લસ એમ જોતા જોતા છેલ્લે પાછા કેટલા ડંકા પડવાના છે? 12. રેડી? એટલે 1 થી 12 ડંકા પડ્યા, પાછું પહેલેથી ચાલુ થાય એટલે પાછા 1 થી 12 પડ્યા, એટલે 12 ને 12 કેટલા થઈ ગયા? 24. એટલે આવી રીતે તમારે 24 કલાકનો સમયગાળો ફાઇન્ડ કરવાનો છે. આઈ હોપ કે અહીંયા સુધીનો કોન્સેપ્ટ ક્લિયર. ભૂલમાં 1 થી 24 ન લઈ લેતા. હવે અહીંયા મારે શું કરવાના છે? 1 થી 12 સુધીના અંકોનો સરવાળો. સૂત્ર શું છે? તો કે n કૌંસમાં n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. કિંમત મૂકો. n બરાબર 12 ગુણ્યા અહીંયા 12 ને 1 13 અને છેદમાં કેટલા આવશે? 2. અહીંયા 6 દુ ને 12 થાય ને 13 6 કેટલા થઈ ગયા? 78 ડંકા પડશે. પહેલા કેસમાં કેટલા પડશે? 78. તો બીજા કેસમાં બીજા 78 પડશે. રેડી? 78 અને 78 અથવા તો ગુણ્યા 2 કરી નાખો. તો આવી પ્રોસેસ 2 વાર થાય. 1 વાર ને 2 વાર. 8 દુ 16 નો છગડો વધી આવી, 7 દુ 14 ને 15 એટલે થઈ ગયા કેટલા? 156 તમારો જવાબ આવવાનો છે. એટલે ડંકા કેટલા પડશે? 156. અથવા જો હમણાં મેં એક પ્રોસેસ કીધી 1 થી 10 સુધીના અંકોનો સરવાળો 55 થાય. આ તમને ખબર છે 1 થી 10 સુધીના અંકોનો સરવાળો 55 થાય. મારે ક્યાં સુધીનો કરવાનો? 12 સુધીનો. તો 11 અને 12 એકવાર પ્લસ કરજો. 5 ને 3 8 અને 5 ને 2 7, એમ પણ 78 થઈ ગયા. સૂત્રની કોઈ વાત જ ન થતી. જેટલું માઇન્ડ ઉપયોગ કરશો ને એટલું ઓછું છે ગણિતની અંદર. એટલી તમને વધારે શોર્ટકટ મળશે ને એટલી તમારી સ્પીડ વધારે આવશે. મેં શું કીધું? 1 થી 10, 1 થી 15, 1 થી 20, 1 થી 25, 1 થી 50 અને 1 થી 100 આટલા સરવાળા તમને મગજમાં ફરતા હોવા જોઈએ, કારણ કે આ લોકોનો મેક્સિમમ ઉપયોગ થશે. ફરીથી એકવાર રેડી? તો આ કોન્સેપ્ટમાં આપણે આગળ વધ્યા આગળના પ્રશ્નોમાં કે એક માણસ નિસરણીના તળિયેથી પ્રથમ પગથિયે ઊભો છે. પ્રથમ પગથિયે ઊભો છે. પછી કીધું જો તે વધુમાં 5 પગથિયા ચડે તો નિસરણીના વચ્ચેના પગથિયે પહોંચી શકે છે. તો નિસરણીના કુલ કેટલા પગથિયા હશે? બહુ એટલે બહુ લોજિકલ અને સર્વસામાન્ય પ્રશ્ન છે. એને શું કીધું? ભાઈ નીચેથી આ પહેલું પગથિયું છે, અહીંયા એ વ્યક્તિ ઊભો હતો. નીચેથી પહેલું પગથિયું છે ને અહીંયા એ વ્યક્તિ ઊભો હતો. અગેન પાછા 5 પગથિયા બીજા ચડ્યો. એટલે કે આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 એ વ્યક્તિ અહીંયા પહોંચી ગયો. અને આ કેવું થઈ ગયું? એક્ઝેક્ટલી વચ્ચે થઈ ગયું. ફરીથી એકવાર આ જે છે એક્ઝેક્ટલી કેવું થઈ ગયું? વચ્ચે. હવે નીચે જો કેટલા પગથિયા વધ્યા? 1 2 3 4 ને 5. જો નીચે 5 પગથિયા હોય તો ઉપર પણ કેટલા હશે? 5. આ 1 2 3 4 ને 5. તો ટોટલ જે પગથિયા છે 5 નીચે, 5 ઉપર ને 1 આ, ટોટલ પગથિયા કેટલા હશે ભાઈ? 11 પગથિયા ટોટલ હોવાના છે. પ્રશ્ન શું આવશે? બી મારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવવાનો છે. બી. રેડી? આગળના પ્રશ્નમાં આવું છું. આગળનો પ્રશ્ન શું કહે છે? નીચે પૈકી કઈ સંખ્યા 9 વડે વિભાજ્ય છે? 3ની ચાવીમાં આપણે એવું કીધું કે ભાઈ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્યો અથવા તો 3નો સહગુણક આવે એ આપણે ધ્યાનમાં લેવું. તો અહીંયા 9નો સહગુણ 9 × 9 9 × 2 18 9 × 3 27. જો શોર્ટકટલી હું સોલ્વ કરવા જાઉં, હું 9 કાપી નાખું. 9 સરવાળો 9 થશે
તો એને ભાગી શકાય, 18 થાય તો ભાગી શકાય, 27 થાય તો ભાગી શકાય, 36, 45, 54 ગમે એ થશે તો એને ભાગી શકાશે. એટલે હું શું કરું, 9 9 ને કાપી નાખું. તો હું 9 9 ના કોમ્બિનેશન કરું. અહીંયા કેટલા છે? 8 8 અને અહીંયાથી હું 1 કાઢી નાખું એટલે 4 થઈ ગયા. 9 નું મેં કોમ્બિનેશન કર્યું. 8માં 1 ઘટતો હતો એ 5માંથી ઉપાડીને 2 આપી દીધું એટલે 1 9 નું કોમ્બિનેશન થયું. આગળ વિચારો, 7 છે, 2 આને આપી દો એટલે કે 7 ને 2 9 થઈ ગયા. અહીંયા 7 છે, 1 2 આને આપી દો એટલે એ 9 થઈ ગયા. એટલે ચોગડો આ 2 હારે ઉડી ગયો. તો બાકીના કેટલા વધ્યા? 6. હવે 6 મારે 9 સાથે ન ઉડાડી શકાય, એનો મતલબ કે આને ભાગી શકાય નહીં. આગળ વધશું. અહીંયા કોમ્બિનેશન કરો તો 5 અને 4 9, 6 અને 3 9 થાય. તો બાકીના કેટલા વધ્યા? 7. આને ઉડાડી ન શકાય એટલે એ પણ ન ભાગી શકાય. આગળનું કોમ્બિનેશન કરો તો અહીંયા 6 ને 3 કેટલા થઈ ગયા? 9. અહીંયા 4 ને 3 7 ને 2 9. તો આ પણ આખું કોમ્બિનેશન બને છે. એનો મતલબ એવો થાય કે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે? સી. બધા જ વસ્તુ 9ના સહગુણક બને છે. તો એનો તમે સરવાળો કરશો ને તો એમ થશે. જો તો ધારો કે આ લોકોનો હું સરવાળો કરીશ તો પણ એની એ જ વસ્તુ રિપીટ થવાની છે. સરવાળો કરો તો કે ભાઈ આ 6 ને 4 10, 10 ને 3 13 ને 6 16 ને 2 18, 18 ને 9 વડે ભાગી શકાય. હા, 9 દુ ને 18. તો ફાઇનલી સરવાળાને પણ 9 વડે ભાગી શકાય છે. અથવા તો હું કોમ્બિનેશન કરું 9 9 નું તો પણ તમારો જવાબ આવી જશે. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે સી. વધી આગળના પ્રશ્નની અંદર કીધું એક સંખ્યાને 5 વડે ભાગવામાં આવે તો શેષ 3 વધે છે. તો આ સંખ્યાના વર્ગને જો 5 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે? હવે સમજો તો કે બેઝિકલી આવું કંઈક કહે છે ભાગાકારની અંદર કે જ્યારે આને શું કહેવામાં આવે? ભાજ્ય. આને શું કહેવામાં આવે? ભાજક. આને શું કહેવામાં આવે? ભાગફળ. અને નીચે જે વધે શું કહેવામાં આવે? શેષ. રેડી? હવે ને શું કીધું કે જ્યારે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવામાં આવે એટલે જ્યારે 5 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી વધે છે? 3. તો સૌપ્રથમ મારી પાસે સંખ્યા હોવી જોઈએ. સૌપ્રથમ શું હોવી જોઈએ ભાઈ? સંખ્યા મારી પાસે હોવી જોઈએ. આ ડેટા તમને નથી આપ્યો પણ આની મારે કોઈ જરૂરિયાત છે નહીં. રેડી? જો મને ભાગફળ આપી દીધું તો કોઈ એક સંખ્યા મળે, પણ ભાગફળ નથી આપ્યું તો આવી ઘણી બધી સંખ્યાઓ મળશે, એની ચિંતા નહીં કરવાની. રેડી? ઘણી બધી, પણ આપણે કોઈ પણ એક એને પ્રોપરલી વિચારીને આપણે આપણા પ્રશ્નના જવાબથી મતલબ છે. તો હવે સમજો તો કે એવી કઈ સંખ્યા છે જેને હું 5 વડે ભાગું અને શેષ 3 વધે એટલે મારે ભાજ્ય શોધવાનું છે. ત્યારે આપણે બેઝિકલી એપ્લિકેશનની અંદર એવી કાંઈક વાત કરેલી છે કે ભાજ્ય બરાબર ભાજક અને પ્લસ શું કરી નાખવાનું? શેષ. ફરીથી એકવાર, ભાજ્ય બરાબર ભાજક પ્લસ શું કરી નાખવાનું? શેષ. ભાઈ ભાજક કેટલો હતો? 5 અને પ્લસ શેષ કેટલી છે? 3. એટલે કે આ સંખ્યા નાનામાં નાની હશે ને 8 હશે. હવે પાછું એનું મૂકો તો ધારો કે 8 મળી, સમજો 5 એકા 5, જુઓ તો 3 વધે છે તો કે આ વધે છે. રેડી? એનો મતલબ શું થયો? જે મારી સંખ્યા હશે એને કીધું કોઈ એક સંખ્યાને, એટલે સંખ્યા કેટલી છે? 8 મને મળી, કારણ કે 5 ને 3 8 થાય. હવે શું કીધું? ધારો કે સંખ્યાના વર્ગને, ફરીથી વાર કોને ભાઈ? વર્ગને. તો આ 8નો વર્ગ કરવા જાય તો 8નો વર્ગ કેટલો થઈ જશે? 64. 64. તો આ 64ને જો હું 5 વડે ભાગવા જાઉં તો આને હું 5 વડે ભાગવા જાઉં તો 12 પંચાને કેટલા થઈ ગયા? 60. તો મારી શેષ વધવાની છે. કેટલી વધવાની છે? 4 શેષ વધવાની છે. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે ભાઈ? 4. રેડી? કોન્સેપ્ટ વાઇઝ ચાલો એટલે તમને કંઈ અઘરું ન પડે. આગળ વધ્યા. આગળ કીધું ભાઈ સમગુણોત્તર શ્રેણીમાં 1/7, 1/14, 1/28માં 7મું પદ કયું હશે? મારે 7મું પદ ફાઇન્ડ કરવાનું. જોઉં આ પહેલું, બીજું, 3, 4, 5, 6 અને 7. એમાં પહેલું પદ મને આપ્યું છે 1/7, બીજું આપ્યું 1/14, બીજું આપ્યું 1/28. પછી એટલી તો મને ખબર જ છે કે બધું 1/7 તો આવવાના જ છે. બધાય 1/7 તો આવશે જ. રેડી? બધા ઓપ્શનમાં જો 1/7 તો છે જ. તે હવે શું થાય? આના ડબલ કરવાના. કેવી રીતના? 7ના ડબલ 14, 14ના ડબલ 28, 28ના ડબલ 56 થાય, 56ના ડબલ 112 થાય, 112ના ડબલ 224 થાય, 224ના ડબલ 400 કેટલા થઈ ગયા? 48. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? 1/448. હજી એકવાર સમજી લો.
7 ડબલ 14, 14 ડબલ 28, 28 ડબલ 56, 56 ડબલ 112, 112 ડબલ 224 ને 224 ડબલ 448. એ કેમ ખબર પડી? 2 ડબલ 4 ને 24 ડબલ 48 એટલે જવાબ આવે 1/448. તો 1/448 આપણો ઓપ્શન કયો આવે છે? એની અંદર મને જોવા મળે છે. આગળના પ્રશ્નની ધારો કે વાત કરીએ કે ભાઈ એક અપૂર્ણાંકનો અંશ અને છેદનો સરવાળો 15 થાય છે. સરવાળો 15 થાય છે. પછી કીધું ભાઈ જો તેના છેદમાં 1 ઉમેરવામાં આવે, એટલે છેદ છે એમાં પ્લસ કેટલા કરવામાં આવે? 1, અને અંશમાંથી 1 બાદ કરવામાં આવે. તો આવું પ્રોસેસ કરો ને એના કારણે મારો જવાબ 2/3. તો કે નવો અપૂર્ણાંકની કિંમત 2/3 થાય તો તે અપૂર્ણાંક કયો હશે? હવે મારી પાસે 3 ઓપ્શન છે. એક તો 1 પણ નહીં, તો આ 3માં ન મળે તો 1 પણ નહીં હશે, ઉપરોક્ત 1 પણ નહીં. પણ પહેલો ઓપ્શન છે કયો છે? 8/7, એક છે 7/8, એક છે 4/11. પહેલું વાક્ય વાંચો. સરવાળો 15 થવો જોઈએ. 8 ને 7 15, 7 ને 8 15 ને 11 ને 4 15. એટલે આ વિધાન મારું ત્રણેયમાં ફૂલફિલ થાય છે, એટલે એનાથી મને જવાબ મળશે નહીં. હવે શું કીધું? અંશમાં 1 ઉમેરવામાં આવે, છેદમાં 1 ઉમેરવામાં, એટલે નીચે +1 કરો, ઉપર 1 બાદ કરો. તો અહીંયા હું પ્લસ, અહીંયા 1 બાદ કરું એટલે કેટલા થઈ ગયા? 7. ફરીથી એકવાર 8માંથી 1 બાદ કરું એટલે 7 થાય, અને અહીંયા 1 પ્લસ કરું એટલે 8 થાય. રેડી? તો શું આના હું છેદ ઉડાડવા જાઉં તો 2/3 મળે છે? કારણ કે છેદ જ નથી ઉડતા, આ તો મુખ્ય થઈ ગયું 7/8. તો આ મારો જવાબ હશે નહીં. આગળ વધીએ. અહીંયાથી 1 માઇનસ કરું એટલે 6 થાય, ને અહીંયા 1 + 1 કરું એટલે 9 થઈ જાય. 7માંથી 1 જાય તો 6, ને 8 ને 1 ના છેદ ઉડાડો. 3 × 2 = 6 થાય, ને 3 × 3 = 9 થાય. 2ના છેદ ઉડે, 2/3 વધે છે. તો કે હા ભાઈ 2/3 વધે છે, એટલે આપણો ઓપ્શન કયો આવશે? 7/8. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? બી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. છેલ્લે છેદ ઉડાડવાનું ભૂલવાનું નહીં. આગળના પ્રશ્નની વાત કરીએ, સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશા વિભાજ્ય હોય? આવો કોઈ પણ પ્રકારનો જ્યારે પ્રશ્ન આવે અને એમ કે સતત, એટલે પહેલી 4 જ ઉપાડી લેવાની. પહેલી 4 કઈ આવે ભાઈ? સતત આવતી 4 બેકી સંખ્યા, એટલે 2, 4, 6 અને 8. આ 4 થઈ ગઈ. આનો ગુણાકાર કરો ને અને જે જવાબ મળે ને એ બધા ભાગાકાર થઈ જ શકે. 4, 6, 8 પછી 10 લેશો ને તો એ સંખ્યા વડે એને ભાગી શકાતી, એટલે પહેલી જ 4 લઈ લેવાની, એ જ તમારો જવાબ આપી દે. તો સીધો આનો શું કરી નાખવાનો છે ભાઈ? ગુણાકાર કરવાનો છે. 8 × 6 = 48 અને ગુણ્યા 4 × 2 = 8. ફરીથી એકવાર 8 × 6 = 48, 4 × 2 = 8. ગુણાકાર કરો, ગુણાકાર કરવા જાય. 8 × 8 = 64 નો ચોગડો, વધી આવી 6, 8 × 4 = 32, 32 ને 6 = 38. એટલે તમારો જવાબ કેટલો આવશે? 384. આપણા પ્રશ્નનો જવાબ આવવાનો છે. જે ઓપ્શન કયો બતાવે છે એ મને બતાવે છે. રેડી? આગળ વધશું. સમાંતર શ્રેણી 1, 3.5, 6, 8.5 નું 10મું પદ શોધવાનું છે. હવે સમાંતર શ્રેણીમાં એક સૂત્ર છે, Tn બરાબર કૌંસમાં a પ્લસ n માઇનસ 1 અને Tn બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસ પૂરો શું આવી જશે? d. તમારા આ એક સૂત્ર છે. આના માધ્યમથી પણ તમે પ્રશ્નને સોલ્વ કરી શકો, પણ આપણે આ માધ્યમને ક્યાંય ફોલો કરશું નહીં. બાકી પણ તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જ જવાનો છે. ભાઈ a બરાબર પ્રથમ પદ લઈ લો, n એટલે 10 માઇનસ 1, અને અહીંયા તફાવત જોશો એટલે 2.5નો તફાવત આવશે. એમ પણ તમે પ્રશ્નને ગણી શકો, પણ આપણે એમ કંઈ વાત કરવાની થતી નથી. હું છે ને મારા લોજિક અનુસંધાનમાં વિચારવા જાઉં તો ભાઈ પ્રથમ પદ હશે આ પદ નંબર 1, પછી આવશે પદ નંબર 2, પછી આવશે પદ નંબર 3, પછી આવશે પદ નંબર 4 અને પછી આવશે પદ નંબર 5. એમ જોતાં મારે પદ નંબર 10નું વિચારવાનું છે કે ભાઈ 10મું પદ કયું હશે. આવું મેં કાંઈક વિચાર્યું. હવે સમજો તો કે અહીંયા મને સમાંતર શ્રેણી લોકોએ આપી છે. પહેલી કેટલી આપી? 1. પહેલું પદ 1, પછી આપ્યું 3.5, પછી આપ્યું 6, પછી આપ્યું 8.5, પછી આ નથી આપ્યું, અને મારે આવડું આ પદ શોધવાનું છે. રેડી? અંદર જે બીજો ડેટા છે મેં સૂત્ર તમને કહી દીધું છે. Tn બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસ પૂરો શું આવશે? d. રેડી? આ સૂત્રના માધ્યમથી તમે પ્રશ્નને ગણી શકો. રેડી? એટલે એ વસ્તુને અહીંયા નીકાળી દીધી. હવે આગળ જો વધવા જઈએ
તો મારે હમણાં જ મેં કીધું કયું પદ ગોતવાનું છે 10મું, એટલે મારે અહીંયા આ પદ મારે શું કરવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. કયું આવશે એની પછી વાત કરીએ. હવે પહેલાં એક કામ કરીએ, અહીંયાથી એનો તફાવત લઈએ. તો તમે જુઓ તો ભાઈ સમાંતર શ્રેણી એને જ કહેવાય જેમાં તફાવત સમાન મળતો હોય. 3.5માંથી 1 જાય એટલે 2.5. ધારો કે 6માંથી 3 પોઈન્ટ જાય, 3.5 જાય તો પણ તફાવત તમને 2.5 જ મળશે. એનો મતલબ શું છે કે આ બધાય પદને એને 2.5 વડે ગુણેલા હશે. ફરીથી એકવાર બધાય પદને એને કેટલા વડે ગુણ્યા હશે ભાઈ? 2.5 વડે. સમજો, હમણાં બધી જ વસ્તુ આવી જવાની છે. બધાને એને 2.5 વડે ગુણેલા હોય અને હોય જ. શું કામ? કારણ કે તફાવત જેટલો હોય એટલા વડે એને ગુણેલા હોય. રેડી? હવે સમજો તો ધારો કે અહીંયા જો હું 2.5ને 1 વડે ગુણું તો કે 2.5, 2.5 ને 2 વડે ગુણું તો એટલે 2.5 ગુણ્યા 2 એટલે 5 થાય. આગળ 25 તેરી 75 એટલે આને કહેવાય 7.5. અહીંયા 2.5 ગુણ્યા 4 એટલે 2.5 ના ડબલ 5 ને 5 ના ડબલ 10 એટલે અહીંયા થઈ ગયા 10. 5 દુ 10, 25 પંચા 125 ને 1 પોઈન્ટ કાપો એટલે 12 પોઈન્ટ કેટલા થઈ ગયા? 5. અને 2.5 ગુણ્યા 10 કરો એટલે થશે કેટલા? 25. આવું કંઈક મને મળવાનું છે, સમજો. રેડી? TN વાળું સૂત્રનો ઉપયોગ ન કરવો હોય અને તમારે આ છે સ્પીડથી નચો તો સમજાવતા જાઉં છું ને એટલે. બાકી એકવાર આ કોન્સેપ્ટ તમને મગજમાં ઉતરી ગયો ને પછી સૂત્રય ક્યાંય કામ નહીં લાગે, સૂત્રનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો, ફટાફટ તમારા આન્સર દેવાના છે, બીજું કોઈ આમાં લપ નહીં. હજી એકવાર તફાવત કાઢ્યો એટલે 2.5 આવ્યો. પહેલો પદ તફાવત 2.5 બધા વડે મેં ગુણ્યો. એ મને આવા કંઈક જવામાં. હવે પાછું વિચારો કે મારે લાવવાના છે કેટલા? 1. તો 2.5માંથી હું 1.5 ને બાદ કરું ને તો મને 1 મળે. આ પેલું પદ તો મને મળશે. આમાંથી વિચારો, આમાંથી હું 1.5 બાદ કરું તો મને કેટલા મળે? 3.5. એટલે આ પદ નંબર કેટલા બની ગયું? જો બીજું. આમાંથી 1.5 બાદ કરો, જે પહેલામાં કર્યું ને એ બધા એમ કરવાનું. 1.5 આમાંથી કર્યા, 1.5 આમાંથી કર્યા, આમાંથી ને આમાંથી. તો એવી જ રીતે 1.5 મારે આમાંથી પણ બાદ કરવા પડશે. 25માંથી 1 જાય એટલે 24 ને 24માંથી અડધો જાય એટલે આપણા પ્રશ્નનો જે જવાબ આવશે કેટલો આવશે? 23.5. મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવવાનો છે? બી પ્રશ્નનો જવાબ આવે છે 23.5. રેડી? સૂત્રના માધ્યમથી પ્રશ્નને સોલ્વ ન કરો. હવે આપણને એમ થાય સાહેબ આટલું બધું થોડું કરવું પડે? કરવાનું આટલું કાંઈ નથી. તમારે સીધો શું કરવાનો છે? તફાવત. 2.5નો તફાવત મેં કાઢ્યો. મારે બે જ વસ્તુ ચેક કરવાની, પહેલી ને બીજી. મળી જાય તો છેલ્લે આવતું રહેવાનું. મેં તફાવત કાઢ્યો એટલે 2.5નો મળ્યો. 2.5 પેલું પદ ગુણ્યા 1 કરવું પડશે. પેલું પદ એટલે 2.5 ગુણ્યા 1 એટલે મને 2.5 મળ્યા 2.5. તો વિચારો કે ભાઈ મારે 1 કરવું હોય તો કેટલા બાદ કરવા પડે? એટલે ખબર પડી 1.5. પાછું વિચારો એટલે મારી પ્રોસેસ શું થઈ? ગુણ્યા 2.5 - 1.5. આ એક મને પ્રોસેસ મળી. બીજા પદમાં આવ્યા 2 ગુણ્યા 2.5 એટલે 5 થાય ને પછી 1.5 બાદ કર્યા એટલે મને 3.5 મળી. હવે હું શ્યોર થઈ ગયો અહીંયાથી હવે બીજું કંઈ ચેક કરવાનું થતું નથી એટલે સીધો આવતો રહ્યો મારા પ્રશ્નો ઉપર કે 10 ગુણ્યા 2.5 એટલે 25 થાય ને 1.5 બાદ કરી દો એટલે જવાબ સીધો તમારો આવી જાય 23.5. રેડી? આગળ વધશું. આગળ એ પૂછીએ કે ભાઈ 45 + 25 ગુણ્યા 1.5. હવે સમજો ભાગુસભાના નિયમ પ્રમાણે 45 પ્લસ ગુણાકાર થાય તો સૌપ્રથમ મારે શું કરવું પડે? આ 25 ગુણ્યા 1.5 કરવા પડે. હવે 1.5 ગુણ્યા 25 એટલે શું? 25 ગુણ્યા 1 હોત ને તો ખાલી 25 જ મળે. તો આને કહેવાય ગુણ્યા 1 એટલે 25ના શું થઈ ગયા ભાઈ? 25. હવે આ ગુણ્યામાં અડધો છે. દોઢ એટલે 1.5 એટલે દોઢ. એક આખો અને એક અડધો. તો 25 ગુણ્યા આખો કરીએ એટલે 25 એકા 25 અને 25 ગુણ્યા અડધો કરીએ એટલે અડધા. તો 25 ના અડધા 12.5 થઈ જાય ભાઈ. સરવાળો કરો 0.5 ના 0.5, 5 ને 2 7 અને 2 ને 1 3 એટલે 37.5 થયા. આમાં પ્લસ કેટલા કરવાના છે? 45. તો 45માં 2નો ગુણાકાર કેટલો મળી ગયો? 37.5. સરવાળો કરી નાખો 5 ના 5, 0 ના 0, સોરી 0 ના 0, 7 ને 5 12નો બગડો, વધી આવી 1 ને 4 ને 4 8 એટલે જવાબ આવશે 82.5. કારણ કે 3 ને 1 4 ને 4 ને 4 8 એટલે જવાબ આવશે 82.5. આપણા પ્રશ્નનો ફાઇનલ આન્સર. આગળ વધશું. આગળનો પ્રશ્ન એવો છે કે ભાઈ કોઈ બે સંખ્યાનો તફાવત 4 અને તેમના વર્ગનો તફાવત 56 છે તો આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? હવે સમજો બે સંખ્યા એટલે લઈ લો ભાઈ તફાવત a - b છે. આ કેટલો આપ્યો છે? 4.
આમના વર્ગોનો તફાવત એટલે શું? તો કે એકનોય વર્ગ કરવાનો અને બીજોનોય વર્ગ કરવાનો, બેનો તફાવત એટલે માઇનસ. આનો કેટલું થઈ ગયું? 56. તો આપણે શું કરવાનું? બેનો સરવાળો a પ્લસ b મારે ફાઇન્ડ કરવાનું છે. હવે આટલું આવે ને એટલે તમને ઓલું સૂત્ર હમણાં જ મેં આપણે કર્યું કે આવું કંઈક બને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો શું થાય? એકવાર પ્લસ થાય અને એકવાર શું થઈ ગયું? માઇનસ. એમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કેટલા આપ્યા છે? 56 બરાબર a પ્લસ b મારે ફાઇન્ડ કરવાના છે અને બેનો તફાવત કેટલો આપ્યો છે ભાઈ? 4. એટલે અહીંયા લઈ લઈએ 4. 4 ને આ બાજુ આવે છે એમાં આવી જાય ભાગાકારમાં. તો a પ્લસ b બરાબર 56/4. 14 એકા 14, 14 2 28, 14 તેરી 42 ને 14 ચોક 56. એટલે આ બેનો સરવાળો કેટલો આવવાનો છે? 14. આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર 14 આવવાનું છે. એટલે ઓપ્શન કયો આવે છે? સી. રેડી? તો બીજા 10 પ્રશ્નોની વાત કરી 11 થી લઈને 20 સુધી. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર 21 થી લઈ અને 31 સુધીના પ્રશ્ન. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.